નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છે કે હમણાં જે પીએમ એસએસવી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપના ફોર્મ ભરાયા છે તે ફોર્મ એક્સેપ્ટ થયું કે રિજેક્ટ થયું તે કેવી રીતે ચેક કરી શકાય. તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળી જાય. તો સૌપ્રથમ તો તમારે ગૂગલ ઓપન કરીને લખવાનું છે ડિજિટલ ગુજરાતની વેબસાઇટ ઓપન કરી લેવાની છે. આવી રીતે વેબસાઇટ ઓપન થઈ જાય એટલે અહીંયા 3 ડોટ પર ક્લિક કરીને ડેસ્કટોપ મોડમાં ઓન કરી લેવાની છે. ત્યારબાદ અહીં લોગિન પર ક્લિક કરવાનું છે. લોગિન કરીને તમારે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરી મોબાઈલ નંબર અને પાસવર્ડ અને કેપ્ચા નાખીને લોગિન કરી લેવાનું છે. તો હું લોગિન કરી લઉં. તો લોગિન થઈ જાય પછી અહીંયા તમારે 3 ડોટ પર ક્લિક કરવાનું છે. સર્વિસીસમાં જવાનું છે અને સ્કોલરશિપ સર્વિસીસ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમે તમારું ફોર્મ ભરેલું છે એ જોઈ શકો છો. અહીં જોઈ શકો છો રિસીવ્ડ બાય પ્રિન્સિપલ સ્ટેટસમાં. તો મતલબ કે ફોર્મમાં કોઈ પ્રોબ્લેમ નથી અને પ્રિન્સિપલના અકાઉન્ટથી ચેક કરી લેવામાં આવેલું છે. અને હવે આ જે તે જિલ્લાના જે આપણા સમાજ કલ્યાણ છે અથવા તો સ્કોલરશિપનું જે કામ થતું હોય છે એ ઓફિસમાં જશે અને ત્યાંથી ક્લાર્ક દ્વારા ચેક કરવામાં આવશે અને ત્યાં ચેક થઈ જશે એટલે એપ્રુવ બાય ઓથોરિટીનું સ્ટેટસ આવી જશે. એટલે એના પછી સ્કોલરશિપ જમા થઈ જશે. તો આવી રીતે ચેક કરી શકાય છે. જો પ્રોબ્લેમ હોય તો એ રિજેક્ટેડ કરી દેવામાં આવશે અને આ વિડ્રોલનું ઓપ્શન અને એડિટ માટેનું ઓપ્શન આપી દેવામાં આવશે. તો ત્યાંથી ફરીથી એપ્લાય કરવાનું રહેશે. જે પ્રોબ્લેમ હશે એ સ્ટેટસમાં લખાયેલું હશે. તો આમાં કોઈ પ્રોબ્લેમ નથી એટલે આગળ પ્રોસેસ થશે અને એપ્રુવ બાય ઓથોરિટી થોડા સમયમાં આવી જશે. તો આવી રીતે આપણે સ્કોલરશિપનું ફોર્મ એક્સેપ્ટ થયું કે રિજેક્ટ થયું તે ચેક કરી શકાય છે. વિડીયો પસંદ આવે લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો.